નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. નૃત્ય, નાટક. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. 2. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે. 3. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. મેગેસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ ગ્રીક એલચી હતો. 4. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા. ભીમબેટકા. મધ્યપ્રદેશમાં ભીમબેટકા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. પંચમાર્ક કોઈન. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. બે. પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? પ્રાચીન ભારતમાં મેગેસ્થનીસ, ફાહિયાન, હ્યુએનસાંગ, ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા. સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને ડાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ તેનું ધ્યાન ધરતા. ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. 4. તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. આ વિધાન ખરું છે. ગ્રીક નાવિક ટોમેલીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી
ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. આ વિધાન ખોટું છે. 3. ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓનો ચિત્રો જગવિખ્યાત છે. આ વિધાન પણ ખરું છે. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. આ વિધાન પણ સાચું છે. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. આ વિધાન ખોટું છે. 4. ટૂંક નોંધ લખો. 1. ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો, પ્રશસ્તિઓ અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિઓમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે સ્મૃતિઓનો સમાવેશ થાય છે. નાટકોમાં અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યોનો સમાવેશ થાય છે. વ્યાકરણ ગ્રંથોમાં સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયીનો સમાવેશ થાય છે, જે 5મી સદીમાં રચાયું હતું. 2. પ્રાચીન ભારતના સ્થાપત્યો. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યનો વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફાશિલ્પોનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ ગાંધાર કલા અને મથુરા કલાનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. 3. પ્રાચીન ભારતની ખેતી. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તે સમયમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હરના ફણા વગેરેનો સમાવેશ થાય છે. તે સમયે સિંચાઈ માટે નહેરો, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. 4. ગ્રામીણ અને નગર જીવન. પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું. ઉત્તર ભારતના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ પદ વંશપરંપરાગત હતું.
દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. 1. મોટા જમીનદારો, 2. નાના ખેડૂતો અને 3. જમીન વિહોણા મજૂરો. આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફરફરાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું.